ઊભા રહી. સર, આજની મિટિંગમાં શું સૂચનાઓ આપવામાં આવી અને કયા હેતુથી રાખવામાં આવી? આજરોજ પોલીસ કમિશનર સાહેબશ્રીની સૂચના મુજબ અને સરકારશ્રી દ્વારા મોકડ્રીલનું તથા બ્લેકઆઉટનું આયોજન કરેલ હોય, જે બાબતે સિટી પોલીસ વિસ્તારના આગેવાનો, એફઓપી, શાંતિ સમિતિના સભ્યોને બોલાવી આ બાબતે અવગત કરેલ છે અને તેઓ પણ વિસ્તારમાં જઈ બીજા રહીશોને આ મોકડ્રીલ અને બ્લેકઆઉટ બાબતે અવગત કરે તે બાબતે જરૂરી સૂચના આપવામાં આવે છે. આજની મિટિંગમાં સિટી પોલીસ સ્ટેશન પીઆઈ ચૌહાણ સાહેબ દ્વારા મિટિંગ લેવામાં આવી શાંતિ સમિતિની. તેમાં ખાસ સૂચના આપવામાં આવી કે આજે મોકડ્રીલનો જે કાર્યક્રમ છે 7:30 થી 8 વાગ્યા સુધી, જે પહેલું સાયરન વાગે એટલે લાઇટો ઓફ કરી દેવાની, બીજું સાયરન વાગે એટલે લાઇટો ચાલુ કરી દેવાનું. એના માટે હું તમામ શહેરના રહેવાસીઓને વિનંતી કરું છું કે આ સૂચનાનું ચુસ્ત પાલન કરે ને અમલ કરે. બસ એ મારી. આપની ચેનલ દ્વારા જણાવવામાં આવે છે કે વડોદરા પોલીસ કમિશનર શ્રી તરફથી મોકડ્રીલ યોજવામાં આવી છે અને એ બાબત સર સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબે વિસ્તારના નાગરિકોને અહીંયા બોલાયા છે અને બધા હાજર થઈને મોકડ્રીલ શું છે અને મોકડ્રીલ કેવું છે એ માટેની સમજ આપી છે. અને હું મારા શહેરના ભાઈ બહેનોને નમ્ર વિનંતી કરીશ કે જો સાંજે સાયરન વાગે તો આપણા ઘરની લાઇટો બંધ કરી દેવાની. આપણે વાહન પર હોઈએ તો વાહન, સ્કૂટર કે કાર એને એક સાઈડમાં મૂકીને લાઇટો બંધ કરી દેવાની અને થોડી વાર જોવાની. ત્યાર પછી બીજો સાયરન વાગે ત્યારે લાઇટો ચાલી કરવી અને આપણું વ્યવહાર સિટીનું વ્યવહાર ચાલુ કરવું. એ સિટી પોલીસ સ્ટેશનથી સમજાવવામાં આવ્યું છે. મોક ડ્રીલના ભાગરૂપે આજે રાત્રે જે સમયે સાયરન વાગે ત્યારે ઘર, દુકાન વગેરેની લાઇટ બંધ કરી દેવી. ડ્રાઇવિંગ કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક કરી લાઇટ બંધ કરી દેવી. મોક ડ્રીલના ભાગરૂપે આજે રાત્રે જે સમયે સાયરન વાગે ઘર, દુકાન વગેરેની લાઇટ બંધ કરી દેવી. ડ્રાઇવિંગ કરતા હો તો વાહન સાઈડમાં પાર્ક અવગત કરશો એટલા માટે આ મિટિંગ બોલાય છે. ટાઈમ 7:30 પોણા 8ની વચ્ચે હશે. સાયરન પહેલી સાયરન વાગશે, લાઇટ સ્વિચો ચાલવાની છે. બીજી સાયરન વાગે લાઇટ ચાલુ. સાયરન વાગે એટલે લાઇટ બંધ, સાયરન વાગે એટલે લાઇટ ચાલુ. સાયરન મોટા વાગશે. સાયરન મોટા અવાજે તમને સંભળાશે. નહીં સંભળાવે એવી જગ્યાએ અમે અમારી પોલીસની ગાડી પણ હશે કે એ ટાઈમે ત્યાં સાયરન મારશે. કદાચ ના સંભળાય હોય. હા, બસ સાહેબ. આપણે બધાને કેવી રીતના સ્પીકરથી બધાને સંભળાય છે? એ રીતે મોટા અવાજે એક સાયરનની 62 પછી 65 71 પાકિસ્તાન થયો, 71 બાંગ્લાદેશ આઝાદ થયો. આ બે ટુકડા થઈ ગયા. હવે ત્રીજો તૈયાર છે. પહેલી વખત રેડિયો સાંભળવાનો બી ઘર છે, વસ્તી છે કે શું છે? એટલા માટે ખેલનો રનવે હોય ત્યાં ખાલી લાઇટો રાખવામાં આવે, એના આધારે એનું રનવે થતું. તમારી લાઇટો હોય તેના આધારે એ લોકોને એવું લાગે કે અહીંયા આગળ વસ્તી છે.